પિયા 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 થેન્ક યુ સો મચ. આજે તું ના હોત ને તો ખબર નહીં મારું શું થાત. આજે તારા જ લીધે હું બહાર આવી ગઈ. નહીં તો 3 દિવસ મારે પેલા ડર્ટી લોકઅપમાં રહેવું પડ્યું હોત. ઓહ, એટલે કિયારાને એમ લાગે છે કે મેં એને છોડાવી છે. પણ કિયારા, તું મારી મમ્મીના લીધે બહાર થોડી આવી છે. કેમ નહીં? મારી ફિયાએ તો પેલા માણસને મોકલ્યો હતો. અરે ફિયા, તને ખબર છે પેલા ઇન્સ્પેક્ટરે જ્યારે મને કહ્યું ને કે 5 વાગે કોર્ટ બંધ થઈ જશે અને જો 5 વાગ્યા પહેલા મને કોઈ છોડાવવા ના આવ્યું ને તો મારે 3 દિવસ લોકઅપમાં રહેવું પડ્યું હોત. મને તો સખત ગભરામણ થવા લાગી. હું બહુ જ ગભરાઈ ગઈ હતી. જેમ જેમ ઘડિયાળનો કાંટો 5 વાગ્યા તરફ વધતો ગયો ને એમ મારું ટેન્શન પણ વધતું જતું હતું. હવે મારું શું થશે એ મને કંઈ જ નહોતું સમજાતું. પણ થેન્ક ગોડ એક્ઝેક્ટ 4:45 વાગે તે જે માણસને મોકલ્યો હતો ને એ મને છોડાવવા માટે આવી ગયો. હું ધનંજય સાહેબ, ધનંજય. તમે જે પેલા લીકરના બોક્સ પકડ્યા ને એ મારા જ છે. હા, મારા જ છે. મારા માણસે પોલીસે એટલે તમારાથી બચવા માટે આ મેડમની ગાડીમાં મૂકી દીધા. હા સાહેબ, આ મેડમને છોડી દો, એ બચારા નિર્દોષ છે. કિયારા, તું છૂટી ગઈ ને એ ઇમ્પોર્ટન્ટ છે. મેં તને પહેલાં જ ચેતવી હતી કે આરપી છે. તું જે કરે ને સમજી વિચારીને કરજે. અરે ફિયા, આરપી ફસાવાનો જ હતો. આ વખતે એકદમ ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો મેં. આરપી આ વખતે પકડાઈ જ જા. પણ પેલો આડો આવ્યો. કોણ? શૌર્ય? ના, પેલો ક્રિશ વચ્ચે આવી ગયો. તમને ખબર જ નહોતી કે જ્યારે આરપીની ગાડીમાં બોક્સ મૂક્યા ને ત્યારે ક્રિશ એની ગાડીમાં જ હતો. ઓહ, એટલે ક્રિશે તને બોક્સ મૂકતા જોઈ લીધી એમ? બોક્સ મૂકતા તો ક્રિશ જોઈ ગયો, પણ તારી ગાડીમાં એ બોક્સ કેવી રીતે આવ્યા? એ મારી મૂર્ખામીના કારણે જ આવું થયું. હું ગાડીમાં બેઠી હતી તો ત્યાં એક ફ્રૂટવાળો આવ્યો. તો મને એવો વિચાર આવ્યો કે તારા અને મારા માટે સફરજન લઈ લો. એટલે મેં 2 એપલના બોક્સ મારી ડિક્કીમાં મૂકવા નાખી હતા. પહેલાં તો મને એવું જ લાગ્યું કે ફ્રૂટવાળો હતો, પણ એ એકચ્યુઅલી ક્રિશ હતો. ક્રિશે મારી ગાડીમાં એ બોક્સ મૂક્યા જે મેં આરપીની ગાડીમાં મૂક્યા હતા. અને પછી ચેકપોઈન્ટ પર મારી ગાડી ચેક થઈ અને પોલીસને એ બોક્સ મળી આવે અને પોલીસ મને પકડીને લઈ ગઈ. ઓહ, એટલે ક્રિશ તારી સાથે આ રીતે ગેમ રમી ગયો? હા, એ ક્રિશના લીધે આજે આખો દિવસ મારે પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું. સાચે ફિયા, તું ના હોત ને તો ખબર નહીં મારું શું થાત. ડોન્ટ વરી કિયારા, આઈ એમ ઓલવેઝ વિથ યુ. હવે તું નિરાંતે ઘરે જા અને રેસ્ટ કર. આપણે શાંતિથી પછી વાત કરીશું. ફિયા ફિયા ફિયા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇટ્સ ઓકે. ચાલ, હું જાઉં છું. આજે સખત ખરાબ દિવસ ગયો છે. બાય મિલી. બાય. મમ્મી, આ તો ખરું થઈ ગયું નહીં? મિલી, આ કિયારા છૂટી તો ગઈ, પણ આપણે એ જાણવું પડશે કે કિયારાનો ગુનો માથે લેવા વાળો માણસ એ છે કોણ? સારું થયું પપ્પાજી તમે આવ્યા. શું થયું? કેમ આટલા બધા ટેન્શનમાં છો? કિયારા છૂટી ગઈ છે. વોટ? ધેટ્સ ઇમ્પોસિબલ. શુક્રવારે કિયારાને જ્યારે પોલીસે પકડી ત્યારે માત્ર 1 જ કલાક બાકી હતો એને માટે.
મેં મારા વકીલને પણ પૂછ્યું હતું કે આ કેસમાં શું થઈ શકે. કોઈ બીજી વ્યક્તિ જો કિયારાનો ગુનો પોતાના માથે લઈ લે તો જ કિયારા છૂટી શકે. એન્ડ ધેટ્સ નોટ પોસિબલ. પપ્પાજી, ચેકપોસ્ટ પર જે ઇન્સ્પેક્ટર હતો એને તમે ઓળખો છો ને? હા, આરપી સર, જો તમને વાંધો ના હોય તો આપણે ઇન્સ્પેક્ટરને ફોન કરીને પૂછી શકીએ કે કિયારાને કેવી રીતે છોડી. યસ. કિયારા પૈસાના જોરે ગમે તે કરી શકે છે. નહીં કરીશ. હું આ ઇન્સ્પેક્ટરને સારી રીતે ઓળખું છું. એ કરપ્ટ પોલીસવાળો નથી. એટલે કિયારા એને પૈસા આપીને ખરીદ્યો હોય એવું માનવા માટે હું તૈયાર નથી. મને બીજી શક્યતા વધારે લાગે છે. હું પૂછી જ લઉં. હલો ઇન્સ્પેક્ટર સાહેબ, આ કિયારાની મેટર શું છે? એને છોડવામાં કેમ આવી? શું થયું હતું? ઓકે, થેન્ક યુ સો મચ સર. પપ્પાજી, શું કહ્યું ઇન્સ્પેક્ટરે? જે વાતનો મને ડર હતો એ જ થયું. કોઈ માણસે કિયારાનો ગુનો પોતાના માથે લઈ લીધો છે. શું વાત કરો છો? કોણ હોઈ શકે એ માણસ? કોઈ ધનંજય કરીને માણસ છે. ધનંજય? આવા કોઈ માણસને તું ઓળખે છે? ના ભાઈ ના, મેં તો આ નામ પણ પહેલી વાર સાંભળ્યું. મને તો એ નથી સમજાતું કે આવો તો કોણ માણસ છે જે કિયારાનો ગુનો પોતાના માથે લે. બહુ જ જલ્દી એ પણ આપણને ખબર પડી જશે. આ કિયારા છે ને, દર વખતે આવી રીતે જ બચી જાય છે. એ કિયારા છે જ એવી. દર વખતે આપણે એને છોડી દઈએ છીએ એટલે આ બધું થાય છે. એટલે જ દર વખતે એને એવું જ લાગે છે કે હું કંઈ પણ કરું એ લોકો મારું કંઈ નહીં બગાડી શકે. ના ભાઈ ના, આ છે ને એનો ભ્રમ છે. આ તો તમે મને રોકી રાખ્યો છે, બાકી પેલી કિયારાને હું સીધી દૂર કરી નાખું. નહીં શૌર્ય બેટા, આપણે કંઈ જેવું નથી કરવું જે લીગલ ન હોય. કિયારા વિશે વિચારવાનું બંધ કરી દે એન્ડ કોન્સન્ટ્રેટ ઓન યોર વર્ક. યસ પપ્પાજી, યુ આર રાઈટ. ગમે તે રીતે મારે એ જાણવું પડશે કે આ ધનંજય નામનો માણસ છે કોણ. એને કિયારાનો ગુનો પોતાના માથે લઈ લીધો. આ મારી ફૂલ જેવી કિયારાને કારણ વગર પકડી રાખી છે. બા, પોલીસ વાળા કોઈ પણ દિવસ કારણ વગર પકડતા નથી. તમે કંઈ ખોટું કર્યું હોય ને તો જ પોલીસ વાળા તમને પકડે. તને આ બધી બહુ ખબર હોય છે નહીં? પોલીસ વાળો તારો શું કઈ સગલો થાય છે તો તું એનો પક્ષ લે છે? બા, હું જે કહું છું ને સાચું જ કહું છું. આ કિયારાએ કોઈ બીજા માટે ખાડો ગોદ્યો હશે ને એટલે હવે પોતે જ એમાં પડી છે. બીજું શું? આવી ગઈ મારી મીઠડી, આવી ગઈ. એ વર્ષા, જા જા જલ્દી આરતીની થાળી લઈ આવ, મારી મીઠડી આવી ગઈ. બા, તમે તો એવી વાત કરો છો જાણે તમારી મીઠડી કોઈ યુદ્ધ જીતીને ના આવી હોય. શટ અપ વર્ષાબેન. કોઈ ગુનામાંથી નિર્દોષ છૂટીને બહાર આવો ને એ પણ એક યુદ્ધ જીત્યા બરાબર જ કહેવાય. અરે અરે બા, શું કરો છો તમે? અરે હું ચેક કરું છું. તને કઈ વાગ્યું તો નથી ને? અરે મેં સાંભળ્યું છે કે આ પોલીસ વાળા પકડી જાય ને તો આપણને દંડા મારી મારીને આપણું બધું સૂંજવાડી દે છે. ના બા, પોલીસે મને ટચ પણ નથી કરી. તો સારું. પણ બેટા, તે સવારથી કંઈ ખાધું નહીં હોય નહીં? હા બા, કંઈ જ નથી ખાધું.
સખત ભૂખ લાગી છે. જા તું જઈને ફ્રેશ થઈ જા. હું છે ને તારા માટે મસ્ત જમવાનું બનાવડાવી દઉં છું. હા બા. એ વર્ષા ચલ આપણે કિયારા માટે છે ને રસોડામાં જઈને સરસ મજાનું જમવાનું બનાવીએ અને કાનને મોઢું બગાડ્યા વગર. તમારી ડોક્ટર સાથે વાત થઈ ને? શું કહ્યું એમણે? એમનું કહેવું છે કે રાધા ટ્રીટમેન્ટને ખૂબ સરસ રીતે રિસ્પોન્ડ કરી રહી છે અને એ તો કોન્ફિડન્ટ છે કે રાધા ટૂંક સમયમાં જ ભાનમાં આવી જશે. હે ભગવાન, રાધા જો કોમામાંથી બહાર આવી તો મારું શું થશે? અરે મીતા, ત્યાં કેમ ઊભી છે? અહીંયા આવો, બેસ અમારી સાથે. આ તો બહુ સારી વાત કહેવાય કે રાધા ભાનમાં આવશે. મને તો એવું થાય છે કે રાધા ક્યારે મારી સામે આવે અને હું એને ક્યારેય જોઉં. ખરેખર મને પણ એવું થાય છે કે રાધા ઘરમાં આવશે એટલે આખું ઘર ભરાઈ જશે. ભાઈએ બહુ જ સારા સમાચાર આપ્યા છે. હું ભગવાનને દીવો કરી દઉં. હા, અરે મીતા, સાંભળ તો. નીલાએ કહ્યું કે તારી કોઈ સાડીનો પ્રોબ્લેમ થયો હતો. હા, હું એ જ એક્સચેન્જ કરવા ગઈ હતી અને હવે એ સોલ્વ થઈ ગયું. નીતાના મનમાં રાધા માટે કેટલો પ્રેમ છે નહીં? હા, એ બહુ પ્રેમાળ છે. એ અમારા બધાનું બહુ જ ધ્યાન રાખે છે. રાજેશભાઈ, મારે તમારી સાથે વાત કરવી હતી. હા બોલો ને બેન. રાજેશભાઈ, મેં તો સારા ઇન્ટેન્શનથી કિયારાને મારા પાવર્સ આપ્યા હતા, પણ એણે એનો દુરુપયોગ કરીને અમારી પાસે અમારું બધું જ છીનવી લીધું. રાજેશભાઈ, તમને કોઈ જજ કે પછી કાયદાનો જાણકાર વ્યક્તિ ઓળખે છે જે આપણને આના માટે સલાહ આપી શકે કે આ રીતે જો દુરુપયોગ થયો હોય પાવર્સનો તો એ પાવર્સ હું કેન્સલ કરાવી શકું કે કેમ? હા, હું એક રિટાયર્ડ જજને ઓળખું છું. હું એમને ફોન કરીને પૂછી લઉં છું કે આવા કેસમાં આપણે શું કરી શકીએ. થેન્ક યુ રાજેશભાઈ, થેન્ક યુ સો મચ. મારું આટલું કામ થઈ જશે તો બહુ છે મારા માટે. થેન્ક યુ. ઉર્મિલાબેને કેટલી મહેનતથી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું ને. આ બધું થયા પછી એમના મન પર શું વીતતી હશે, રામ જાણે. મારી ઢીંગલી તું આવી ગઈ? હા પપ્પા, એ તો આવવાની જ હતી ને. મારી આટલી ઓળખાણ અને મારા પૈસા ક્યારે કામ આવશે? કેના બેટા, જ્યારે મને વકીલે કહ્યું ને ત્યારે હું ગભરાઈ જ ગયો હતો. એને મને કહ્યું કે આ કેસમાંથી તેને છોડાવવાનો એક જ રસ્તો છે,